टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતા સ્થમેશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 15મી સપ્ટેમ્બર 2025. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ નોમ તિથિ બની રહી છે, 9મી તિથિ છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે મૃગશીર્ષ, જે સવારે 7 કલાક ને 31 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ આર્દ્રા નક્ષત્ર લાગુ પડશે. યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કર્ણ. અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસના પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક ને 26 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 43 મિનિટે રહેશે. આજે રાહુ કાલમ સવારે 7 કલાક 58 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 30 મિનિટ સુધી છે. જ્યારે રાહુ કાલમ એવો સમય છે જેમાં કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત ન કરવી જોઈએ. અભિજીત મુહૂર્ત, જેનો સમય 12 કલાક 10 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 59 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્ત શુભ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં કરેલા તમામ કાર્યોમાં શુભતા મળે છે. એવી જ રીતે બીજું શુભ મુહૂર્ત વિજય મુહૂર્ત, જે બપોરે 2 કલાક 37 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 27 મિનિટ સુધી છે. આ પણ ખૂબ ઉત્તમ મુહૂર્ત છે. કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય આ મુહૂર્તમાં કરવું વિજયશ્રી અપાવે છે. આજે 9મીનું શ્રાદ્ધ, જે લોકોની તિથિ મૃત્યુ તિથિ નોમ છે એ લોકો માટેનું આજે શ્રાદ્ધ છે. અથવા જે સ્ત્રી પોતાના પતિની હયાતીમાં એટલે સૌભાગ્યવતી મૃત્યુ પામી હોય, કોઈ પણ તિથિ મૃત્યુ પામી હોય, પણ એનું શ્રાદ્ધ અવિધવા નવમી એટલે નોમના દિવસે કરવામાં આવે, તો આજે અવિધવા શ્રાદ્ધ પણ માનવામાં આવશે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતા બરાબર જળવાઈ રહેશે, જે આપના માટે સુખાકારીનું કારણ બનશે. જીવન સાથી સાથે સુખદ ક્ષણોને આજે તમે વિતાવી શકશો. આનંદની અનુભૂતિ થઈ શકે એમ છે. લાંબા સમયથી તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ હશે, એ આજે ઈશ્વર કૃપાથી પરિપૂર્ણ થતી જોવા મળશે. દિવસ આપના માટે સુખદ થઈ રહ્યો છે, પણ આજે ક્રોધ ઉપર એટલે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ જરૂર છે. આજે ક્રોધને સાઈડમાં મૂકી દેવો, એને પરે રાખવો, એ આપના માટે સુખદ સાબિત થશે.
વ્યાપારમાં મહેનતના પગલે સારામાં સારી કમાણી વધે એવા પણ ગ્રહમાન ઉદિત છે. એટલે એકંદરે વાત કરીએ તો દિવસ આપના માટે સુખદ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે સફેદ જોવા મળે છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે રુદ્રાષ્ટકનો પાઠ કરવો અથવા રુદ્રી સ્તોત્ર દ્વારા રુદ્રાભિષેક કરવો આપના માટે સુખદ ને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે કામ પર તમારે ફોકસ રહેવાની જરૂર છે, ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે. સરકારી નોકરિયાતોને થોડાક સાવધાન રહેવાની જરૂર છે, થોડા લાંછનો લાગી શકે એમ છે. ભાઈ બહેનો સાથે સારો એવો તાલમેળ જળવાશે અને ઘરનું વાતાવરણ આનંદદાયક સુખદ બની રહેશે. નાના ભાઈ બહેનોનો સહયોગ તમને મળશે, જે તમારા માટે અપેક્ષિત રહેશે અને તમારા માટે મદદ કરતા સાબિત થશે. વ્યવસાયમાં વધુ મહેનત કરવી પડશે, ત્યારે વ્યવસાયમાં આજે સફળતા મળવાના યોગો છે. એટલે એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ બની રહ્યો છે તમારા માટે આજે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે શિવજીની આરાધના કરવી, શિવાર્ચન કરવું, કમળ પુષ્પ અથવા તો સફેદ પુષ્પથી શિવ પૂજન કરવું આપના માટે સુખદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે નોકરિયાત લોકોને જે અગાઉ મહેનત કરેલી છે એનો આજે સારો એવો લાભ મળી શકે, યશ મળી શકે, માન સન્માન મળી શકે એમ છે. ઘણા સમયથી કોઈ મંદી ચાલી રહી છે તમારા કાર્યમાં, એ આજે દૂર થશે અને કાર્યમાં તેજી આવતી જોવા મળશે. તમારા પદ, પ્રતિષ્ઠા અને સન્માનને તમને આજે અવસર પ્રાપ્ત થશે, સન્માન મળે એવા ગ્રહમાન છે. આજે વાણીમાં મધુરતા જાળવી રાખવી. જેટલી મધુરતા અને માપની વાત કરશો એટલો દિવસ તમારા માટે આનંદદાયક અને લાભકર્તા સાબિત થશે. તો પરિવારમાં પ્રેમ અને સંવાદિતા પણ આજે જળવાઈ રહેતી જોવા મળશે. એટલે એકંદરે પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ શુભ છે. પારિવારિક એકતામાં વધારો કરવાવાળો દિવસ છે. ટૂંકમાં દિન આપના માટે સુખદ, મંગલકારી, શુભ, લાભ કરતા રહેશે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આછો લીલો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પોતાની જનની, પોતાની માતાની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા આપના માટે સુખદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થશે, લાભ કરતા રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ તમને મળશે, જે તમારા ક્ષેત્રમાં તમને સહાયક બનશે. નોકરીમાં નવી જવાબદારીઓ તમને મળી શકે છે, જે આગળ જતાં તમારા માટે લાભ કરતા સાબિત થશે. તમારા કરેલા કામ માટે આજે તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી શકે, પુરસ્કૃત કરવામાં આવી શકે એમ છે. કોઈ કારણોસર આજે તમારે કોઈ મહત્વના કાર્યોને સ્થગિત પણ કરવા પડશે. એટલે એકંદર દિવસ મધ્યમ સ્થિતિનો આજે બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે શિવાલયમાં દર્શન અવશ્ય કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર રહેશે. કેટલાક નવા પડકારોનો તમારે તમારા કાર્યક્ષેત્રમાં સામનો પણ કરવો પડશે. શૈક્ષણિક બાબતે આજે શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ ગંભીર બનવું પડશે.
ભાઈ બહેનોની મદદથી તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. આજે કોઈ પણ સમસ્યા ચાલતી હોય તો ભાઈ બહેનોનો સહયોગ લેવો આપના માટે હિતાવ રહેશે. આજે કોઈ પણ પ્રકારનું ઉધાર લેવાથી બચવું એ હિતાવ રહેશે. આજે ઉધારમાં કંઈ ન લેવું એ આપના માટે હિતકર રહેશે, આપના માટે સલાહભર્યું પણ છે. ટૂંકમાં દિવસ આપના માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ ભગવો રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું આજના દિવસે? તો આજના દિવસે 21 બિલ્વપત્ર અવશ્ય શિવાર્પણ કરવા, જે આપના આજના દિવસને મંગલકારી બનાવશે, દિવસ સુખદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ લાભ અને સન્માન પ્રદાન કરનાર છે. આર્થિક બાબતે પણ લાભ અને સન્માનની દ્રષ્ટિએ પણ લાભ અપાવી શકે એ પ્રકારના ગ્રહમાન સાથે આજનો દિવસ જોવા મળી રહ્યો છે. સામાજિક ક્ષેત્રમાં ઓળખાણનું વર્તુળ તમારું વધતું જોવા મળશે. નવા ઓળખાણો થશે, નવા સંબંધો બંધાય એ પ્રકારના ગ્રહમાન છે. નવા લોકોની સાથે તમારી મિત્રતા સંભવિત થઈ શકે છે, જે આપના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વ્યવસાયમાં આર્થિક લાભ થવાની પણ આજે પ્રબળ સંભાવનાઓ છે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે. આરોગ્યનો પણ આજે આપને લાભ મળતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે લાભ કરતા મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ. શુભ રંગ તમારા માટે આજે સફેદ રહેશે. ઉપાય: આજના દિવસે ગાયના દૂધથી ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી, અને શક્ય હોય તો કોઈ સાધુ સંતને પણ ગાયના દૂધનું દાન કરવું આપના માટે સુખદ સાબિત રહેશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું, અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણ ભરેલો દિવસ જોવા મળે. મનમાં મૂંઝવણ રહેશે, શું કરવું શું ન કરવું એવી દ્વિધા મનમાં સવારથી જોવા મળી શકે. બાળકો સંબંધિત કોઈ સમસ્યા હશે જેનાથી તમે વધારે ચિંતિત રહી શકો છો. તો પ્રણય જીવનમાં કોઈ વાતના કારણે મનમુટાવ થાય અને તણાવ વધી શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષકોનું પ્રોત્સાહન મળી શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષકોનો સપોર્ટ, સહકાર આજે મળશે, જે આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગળ જતાં એ આપના માટે મંગલકારી સાબિત થશે. તો દાંપત્ય જીવનમાં પણ આજે વાદ વિવાદ કે ઝઘડા થઈ શકે છે, પણ સાથે સાથે આજે પ્રણય પણ, પ્રેમ પણ યથાવત જોવા મળશે. એટલે એકંદર દિન તમારા માટે થોડોક મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ જાંબુલીનો રંગ છે, એટલે પર્પલ રંગ. કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ કરવો લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? તો આજના દિવસે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. ખૂબ જ શુભ, ખૂબ જ મંગલકારી સાબિત થશે. અને સાથે સાથે કોઈ વડીલોની સેવા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે
આજે તમને ધંધા વ્યવસાયમાં સારો નફો પ્રાપ્ત થતો જોવા મળી રહ્યો છે. આર્થિક બાબતે દિવસ અનુકૂળ થતો જોવા મળી રહી છે. તો સાથે તમારા અટવાયેલા કામ સફળતા મળી શકે છે, પૂર્ણ થઈ શકે છે, સક્સેસ મળી શકે છે. નોકરી માટેના તમારો જે પ્રયાસ કરી રહ્યા છો એ પ્રયાસોમાં પણ તમને સફળતા મળશે અથવા બેરોજગારી આજે દૂર થાય, રોજગારની પ્રાપ્તિ થઈ શકે છે. સહકર્મીઓનો સહયોગ પણ તમને મળશે જે તમારા માટે હિતાવ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે લાગણીનો અનુભવ થઈ શકે, ધર્મ ભાવનાનો વિકાસ થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. એટલે એકંદરે દિવસ આપના માટે અનુકૂળ છે, મંગલકારી છે. હવે વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ બની રહ્યો છે. કોઈ પણ રીતે આપ આ રંગનો જો પ્રયોગ કરશો તો આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે બજરંગબલીની આરાધના કરવી, બજરંગ બાણનો પાઠ કરવો આપના માટે અનુકૂળ કે સુખદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની 9મા ક્રમાંકની આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ભાગ્યની સાથે મહેનતનો લાભ તમને મળી શકે છે. તમે મહેનત કરશો તો ભાગ્ય આજે તમારા માટે સફળતા આપી રહ્યું છે. કોઈ સાહસિક નિર્ણય લેવાશે જે લાભ કરતા પણ સાબિત થશે. વ્યાપારમાં કોઈ સારા સુખદ સમાચાર મળતા જોવા મળશે જે આપના વ્યાપારને, વ્યવસાયને પ્રગતિ કરાવશે. જો તમે સેલ્સ અને માર્કેટિંગના ક્ષેત્રમાં જોડાયેલા છો તો નિશ્ચિત લાભ કરતા દિવસ છે, મંગલકારી છે. આજે મોટા ભાઈનો સહયોગ પણ તમને મળશે. એટલે દિવસ તમારા માટે એકંદરે સુખદ છે, મંગલકારી છે, કલ્યાણ કરતા છે, લાભ કરતા છે. સાથે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જે બની રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે સાધુ સંતોની સેવા કરવી, મંદિરમાં સાધુ સંતના ત્યાં દાન કરવું, અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી બની શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો તમે દ્રઢ નિર્ણયો લઈને લાભ મેળવી શકશો. નિર્ણય લીધા બાદ નિર્ણયને ન બદલવાથી લાભ અવશ્ય મળશે, પણ નિર્ણય સમજી વિચારીને લેવો હિતાવ છે. આર્થિક બાબતોમાં અચાનક ફાયદો થઈ શકે, અચાનક લાભના યોગો છે. તો પિતાના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. આજે પિતાનું આરોગ્ય બગડતું જોવા મળી રહ્યું છે, તો પિતાની સેવા કરવી, એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આપના માટે ખૂબ જ હિતકર અને મંગલકારી સાબિત થશે. બાળકોની વાતને કારણે તમે નારાજ થઈ શકો છો. બાળકોની કોઈ વાતથી તમને ઠેસ પહોંચી શકે છે. તો એકંદરે દિવસ તમારા માટે આજે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળે છે એ છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે શિવાલયમાં દીપદાન અવશ્ય કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ કહેતા 11મી રાશિ બને છે કુંભ કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારું મન થોડુંક ભાવુક બની શકે છે. થોડી લાગણીઓમાં આજે તમે તરી જાઓ એવા ગ્રહમાન છે. કાર્યસ્થળમાં લાભદાયી બદલાવ પણ આજે આવી શકે એમ છે. તો પ્રેમી સાથે સારો સમય આજે વ્યતીત કરી શકશો જે તમારા પ્રણય સંબંધોને વધુ પ્રગાઢ બનાવશે. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં તમારો રસ વધી શકે, તમારી રુચિ વધતી જોવા મળશે. ઘર માટે કેટલીક જરૂરી સામગ્રીનું આજે ક્રય કરી શકાય, ખરીદી થઈ શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ આપના માટે હિતકર કે મંગલકારી બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે નારંગી રંગ. કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતકર છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે
નિશ્ચિત ગૌ સેવા અવશ્ય કરવી, ગાયોને ઘાસચારો ખવડાવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે સ્પર્ધામાં સફળતા મળી શકે છે. શત્રુઓ પ્રત્યે નમ્રતા દાખવવી પડશે અને એ તમારા માટે લાભ કરતા છે. સરકારી ક્ષેત્રના કામમાં થોડીક અડચણો, થોડા વ્યવધાનો આવી શકે, થોડીક મહેનત વધારે કરવી પડશે. નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ થવાનો છે. કોઈના પાછળ, કોઈના દરવાદાරු પાછળ કે કોઈની પાછળ એમનેમ પણ વેપાર વ્યવસાયને માટે પણ આજે તમારે ખર્ચ કરવો પડશે, એટલે દિન થોડો ખર્ચાળ રહેશે. બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા વધી શકે છે. આરોગ્યની બાબતે થોડીક ચિંતાઓ વધતી જોવા મળે, એટલે એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ગોલ્ડન સોનેરી રંગ. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કોઈ પણ ધાર્મિક સંસ્થાનની સેવા કરવી, શ્રમ ત્યાં કરવો કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક અને ભાગ્યાંક 6 બની રહ્યો. 6 નંબર શુક્રનો છે, એટલે આજનો દિવસ લાભ કરતા છે. સુવર્ણ તકો તમારા માટે લાવી શકે, મંગલકારી લાભ કરતા દિવસ બની રહેવાનો છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો એમાં સફળતા અવશ્ય મળશે, પણ સમજી વિચારી યોગ્ય ડિરેક્શનમાં, યોગ્ય દિશામાં મહેનત કરવી પણ વધારે સુખદ અનુકૂળ સાબિત થશે. તો દિન આપના માટે અનુકૂળ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરી લઈએ ઉપાયોની, આજના દિવસના વિશેષ ઉપાયની. આજે અવિધવા નવમી એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ છે. તો આજે ઘરમાં કોઈ સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ હોય તો અવશ્ય શ્રાદ્ધ કરવું. ત્યારબાદ આજના દિવસે કોઈ બ્રાહ્મણને ત્યાં આમાનનું દાન એટલે કાચા સીધાનું દાન પણ અવશ્ય કરવું સુખદ અને મંગલકારી સાબિત થાય છે. શ્રાદ્ધની સફળતા ત્યારે કહેવાય જ્યારે ક્રિયા તમે શ્રદ્ધા સાથે કરો. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રદ્ધયા ક્રિયતે પિતૃનું ઉદ્દેશ્ય શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ. પિતૃને ઉદ્દેશીને શ્રદ્ધા સાથે કરવામાં આવેલી તમામ ક્રિયાને શ્રાદ્ધ કહેવાય. તો આજે આ રીતે શ્રાદ્ધ કરી પિતૃને તૃપ્ત કરવા આપના માટે અનુકૂળ સાબિત થશે, મંગલકારી રહેશે. તર્પણ કરી શકો છો, તલનું દાન કરી શકો છો અને ખાસ કરીને પિતૃ માટે ખીર, દૂધપાક કે દૂધનું દાન કે એ પ્રકારની સેવા કરવી હિતાવહ સાબિત થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલકારી રહેશે. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર. ઓમ શ્રીમ નમઃ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા. આ મંત્રની એક માળા આજે પૂર્વાભિમુખે બેસીને જાપ કરો. ભગવાન કૃષ્ણની કૃપાથી તમારો દિવસ પરિપૂર્ણ રહેશે અને કોઈ પણ પ્રકારના ઓપ્ટિકલ્સ કે વિઘ્નો આજના આપના દિવસને બાધિત કરતા અટકશે. એટલે દિવસ તમારા માટે સુખદ, મંગલકારી, કલ્યાણકારી બનતો જોવા મળશે. આ મંત્રનો જાપ કરો, દિવસની શરૂઆત કરો, આપના માટે દિવસ અનુકૂળ રહેશે. જો શક્ય હોય તો રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કે તુલસીની માળાથી જાપ કરો, હિતાવહ રહેશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની.
તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.